ગામની બહાદુર પોલીસને કહેવા માંગુ છું કે તમારામાં જો એટલી બધી બહાદુરી હોય, એટલી બધી જો ચરબી હોય, એટલી બધી જો દબંગાઈ હોય તો દહેગામની અંદર જે બેફામ અત્યારે જે ડ્રગ્સના ધંધાઓ ચાલે છે એ ડ્રગ્સ માફિયાઓને પકડીને બતાડો ને. ગુજરાતની બહાદુર પોલીસ એ શા માટે ભૂલી જાય છે કે એનો પગાર કોઈ કમલમમાંથી નથી આવતો. છેલ્લા કેટલાય દિવસોથી આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસનું આમાં ગઠબંધન છે ચૂંટણીમાં, અને પોલીસ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે. વિપક્ષના આક્ષેપો પછી ચૂંટણી પંચનું કોઈ એક્શન નથી અને ચૂંટણી પંચ જાતે કોઈ એક્શન લે એવું લાગી નથી રહ્યું જ્યાં સુધી વિપક્ષ એ સાબિત ન કરી શકે કે ખરેખર આવું છે. વિપક્ષના અલગ અલગ નેતાઓ પોતાના વિસ્તાર પ્રમાણે આવા વિડીયોઝ બનાવીને કહી રહ્યા છે કે અહીંયા પોલીસે ઉમેદવારને ધમકાવે છે, પોલીસે લોકોને ધમકાવે છે જે વિરોધ કરે છે. યુવરાજસિંહ જાડેજાનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ કહી રહ્યા છે કે બહાદુર પોલીસનું ગઠબંધન એ ભારતીય જનતા પાર્ટી સાથે છે. એમનું એવું કહેવું છે કે દહેગામના ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, માલધારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને એનું કારણ એક જ છે કે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન છે. છેલ્લા કેટલાય દિવસથી, એટલે જ્યારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પણ જેટલી પણ બબાલો થઈ એમાં પણ વિપક્ષે આક્ષેપ કર્યા કે આ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતી પોલીસ છે અને એટલે આ બધું થઈ રહ્યું છે. પોલીસ ઉમેદવારોને ફોન કરીને કેવી રીતના ધમકાવી શકે, પોલીસ આ ચૂંટણીમાં આવે જ કેવી રીતના, આ બધી જ ઘટનાઓ પછી ચૂંટણી પંચ જાતે કોઈ એક્શન લે કે પછી પોલીસ સામે કોઈ એક્શન લેવાય એવું અત્યારે લાગી નથી રહ્યું. પરંતુ બહાદુર પોલીસ પર જે આક્ષેપ કર્યા છે યુવરાજસિંહે તે સાંભળીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતની બહાદુર પોલીસ એ શા માટે ભૂલી જાય છે કે એનો પગાર કોઈ કમલમમાંથી નથી આવતો, એનો પગાર એ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી આવે છે અને એનું કાર્ય એ કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે, એનું કાર્ય એ સુરક્ષા આપવા માટેનું કાર્ય છે. પરંતુ એ ગુજરાતની બહાદુર પોલીસ અને એમાં પણ ખાસ કરીને દહેગામની જે બહાદુર પોલીસ છે એ ક્યારે પણ જે ખેડૂતો છે, પશુપાલકો છે, જેનો અત્યારે વર્તમાનનો જે પ્રશ્ન છે એને તો ક્યારેય વેદનાના વાચક નથી બની શક્યા. પરંતુ ગતરોજ જે બારૈયા ખાતે જે કહી શકે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જે મત માંગવા માટે આવ્યા હતા, એમાં ખાસ કરીને ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા, તો ત્યારે કહી શકાય કે બારૈયા ગામના જે ખેડૂતો અને પશુપાલકો જે છે જે પોતાની પીડા, પોતાની વ્યથા રજૂ કરી રહ્યા હતા, આજે એને પોલીસ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા એને ડરાવવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા એને કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશને હાજર થઈ જાઓ, નહીતર અમે તમને ઉપાડી લઈશું. આ પ્રકારની વાત એક દહેગામની જે બહાદુર પોલીસ જે છે એ સામાન્ય જે ખેડૂતો જે પશુપાલકો જેના દીકરાને દીકરીઓ સાથે કરી રહી છે. એ દહેગામની બહાદુર પોલીસને કહેવા માંગુ છું કે તમારામાં જો એટલી બધી બહાદુરી હોય, એટલી બધી જો ચરબી હોય, એટલી બધી જો દબંગાઈ હોય તો દહેગામની અંદર જે બેફામ અત્યારે જે ડ્રગ્સના ધંધાઓ ચાલે છે એ ડ્રગ્સ માફિયાઓને પકડીને બતાડો ને. તમારી એટલી બધી બહાદુરી હોય, તમારે એટલી બધી ચરબી તમને ચડી હોય તો દહેગામની અંદર અત્યારે બેફામ અને બે લગામ એ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. એ ઇંગ્લિશ કયો કે દેશી કયો, બધો જ દારૂ એ હોમ ડિલિવરી થઈ શકે એમ છે, થઈ રહ્યો છે. એને રોકીને બતાડો ને. દહેગામની અંદર જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે બેફામ ડમ્પર માફિયાઓ ચાલે છે એને રોકીને બતાવો ને. ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે જમીન માફિયાઓ અત્યારે દહેગામની અંદર બેફામ બન્યા છે એને રોકીને બતાવો. જો તમારી બહાદુરી અને તમારી કહી શકાય કે દબંગાઈ હોય અથવા તો તમને બહુ ચરબી ચડ્યું તો તમારી ચરબી અહીંયા ઉતારીને બતાડો ને. ખરેખર જ્યાં બિચારા નિર્દોષ છે, જે માસૂમ છે, એને પ્રતાડિત કરવાનું કામ અથવા તો એને હેરાન પરેશાન કરવાનું કામ, એની સામે જોહુકમી કરવાનું કામ કે એની સામે દાદાગીરી કરવાનું કામ એ જોવા જઈએ તો નમાયલાપણું છે. અને તમે જે ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અથવા તો ભારતીય જનતા પાર્ટીની જે દલાલી કરી રહ્યા છો એ મહેરબાની કરીને આ બંધ કરો અને તમારું કાર્ય જે છે એ સેવા અને સુરક્ષાનું કાર્ય છે, તમારું કાર્ય રક્ષણ આપવાનું કાર્ય છે. ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને જે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તો તમને બહુ સ્પષ્ટ શબ્દમાં કહીએ છે કે દહેગામનો ખેડૂત એ એકલો નથી. દહેગામના ખેડૂતો સાથે અમે ખભોથી ખભો મિલાવીને દરેક નાગરિક જન એ ઉભો છે. દહેગામના ખેડૂતોને જરા પણ જો હેરાન પરેશાન કરવાનું તમે વિચાર્યું પણ છે તો યાદ રાખજો, આ દહેગામની અંદર જેલભરો આંદોલન કરવું પડે તો એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે ખેડૂતોના દીકરા દીકરીઓને ફોન કરીને એ હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો. જય હિન્દ, જય ભારત.